ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે, ત્યારે હાઈકોર્ટમાં આજે તેમના કેસની સુનાવણી હતી, પરંતુ ક્યાંક ફરી એક વખત આ કેસની મુદત પડી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે। આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા સાથે તેમની બોલાચાલી થઈ હતી, બબાલ થઈ હતી, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। એ બાદ ક્યાંક ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। ચૈતર વસાવાના સમર્થકો મેદાને આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી તેમની જામીન અરજી છે તેને નામંજૂર કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક હજી ચૈતર વસાવાનો જેલવાસ છે તે લાંબો થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે ચૈતર વસાવાના કેસમાં ફરી મુદત પડી છે। સરકાર પક્ષે વકીલ બદલવાની અરજી કરતા નવી તારીખ આપવામાં આવી છે એવી જાણ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આપના નેતા છે એમને પોતાના સોશિયલ મીડિયામાં કરી છે। ખાસ કરીને લખવામાં આવ્યું છે, સરકાર પક્ષે વકીલ બદલવાની અરજી કરતા નવી તારીખ આપવામાં આવી છે। આગળની સુનાવણી હવે 28 ઓગસ્ટના રોજ કરવામાં આવશે, એટલે કે હવે ચૈતર વસાવાનો જે જેલવાસ છે તે હજી પણ વધી ગયો છે। હવે જે નવી તારીખ છે તે 28 ઓગસ્ટ કરવામાં આવી છે, એટલે કે 28 ઓગસ્ટે ચૈતર વસાવાના કેસમાં ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવશે અને બાદ કોર્ટ દ્વારા જે અવલોકન કરવામાં આવશે તે હવે બહાર આવશે। પરંતુ ક્યાંક ચૈતર વસાવા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, સંજય વસાવા સાથે તેમની જે બબાલ થઈ હતી એ વાતને લઈને ઘણા બધા ખુલાસા થયા હતા। આ વિષયને લઈને આપના નેતાઓ પણ મેદાને આવ્યા હતા। આપણે જોયું હતું કે ડેડિયાપાડાની અંદર અરવિંદ કેજરીવાલ, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત ઘણા બધા આપના નેતાઓ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં સભા કરવામાં આવી હતી। એ સમયે પણ આદિવાસી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ચૈતર વસાવા અત્યારે હાલ જેલમાં છે એ બાબતને લઈને, પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાનો જે જેલવાસ છે તે હજી પણ વધી ગયો છે એવી પણ અહીં વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે, ચૈતર વસાવાના બંને પત્ની છે એ પણ આ વાતને લઈને મેદાને આવ્યા હતા। આપણે જોયું હતું કે વર્ષા વસાવા તેની સાથે શકુંતલા વસાવા છે એમના દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો। ક્યાંક નામ મનસુખ વસાવાનું પણ આપવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે આજે તેમની સુનાવણી હાથ ધરવામાં આવી હતી એમાં જ હવે ચૈતર વસાવાના કેસમાં ફરી મુદત પડી છે। યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના સોશિયલ મીડિયાના અકાઉન્ટમાં એક પોસ્ટ કરીને સમગ્ર કેસને લઈને જાણકારી આપવામાં આવી છે। સરકાર પક્ષે વકીલ બદલવાની અરજી કરતા નવી તારીખ આપવામાં આવી છે એવી પણ પોતાના સોશિયલ મીડિયામાં તેમણે લખીને જાણ કરી છે અને હવે આગામી 28 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે એવી વિગતો પણ સામે આવી રહી છે। જોવાનું રહેશે કે હવે ચૈતર વસાવાના કેસમાં શું નવાજૂની થશે, કારણ કે હજી પણ આદિવાસીના જેટલા પણ લોકો છે, ચૈતર વસાવાના સમર્થકો છે, એ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસની અંદર શું નવાજૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।